દિયોદર તાલુકા પંચાયતમાં સરકારી વીજળીનો ખાનગી ઉપયોગ કરવામાં આવ્યો। કોંગ્રેસ પ્રમુખની ચેમ્બરમાંથી ઈ-કાર્ડ ચાર્જિંગ થઈ રહ્યું હતું। સરકારી વીજ જોડાણથી ઇલેક્ટ્રિક કાર ચાર્જ કેમ થઈ રહી છે? ખાનગી વાહન માટે સરકારી વીજળી વપરાઈ। ઈ-કાર્ડ ચાર્જિંગ માટે મંજૂરી કોની હતી? સરકારી વીજળીના ઉપયોગ સામે મોટા સવાલ। તાલુકા વિકાસ સાહેબ શું કહેશો? અત્યારે આ લાઇટ છેલ્લા 1 કલાકથી આ મળી રહ્યું છે, આ બાબત મને આપ શું કહેવા માંગો છો? ભાઈ અત્યારે હું તાલીમમાં હતો, બરોબર? આ કોણે લગાવ્યું હું તપાસ કરું છું, જેને લગાવ્યું એને દંડ કરીને સરકારી કાર્યવાહી કરું છું। મારા ધ્યાન ઉપર નથી, હું તાલીમ ચાલે છે આજે તાલીમમાં, એના પછી મીટિંગમાંથી અત્યારે આવ્યો ને મારા ધ્યાને આવ્યું કે તમે ફૂલ છે કોનું છે પેલા હું તપાસ કરું છું, છે કોણ? સાહેબ એકાદ કલાક પરંતુ આ ચાર્જિંગ છે ખરેખર? અરે ભાઈ 1 કલાક હોય કે 5 કલાક હોય કે 5 મિનિટ હોય, મેં તપાસ કરવાનું કીધું ને, હું તપાસ કરું છું। સાહેબ લાઇટ નો પંખો ને લાઇટ બરોબર ને, એ માણસ બેઠો છે એટલા માટે ચાલુ છે। એ માણસ બેઠો હોય તો ચાલુ હોય, સ્વાભાવિક છે, એમાં કોઈ પ્રશ્ન ખરો? તો તાલુકા વિકાસ અધિકારીને સવાલ પૂછતા જ ગિન્નાયા। ઈ-કાર્ડ ચાર્જિંગ અંગે પૂછતા ટીડીઓને ગુસ્સો આવી ગયો। મારા ધ્યાને નથી, હું તાલીમમાં હોવાનું નિવેદન આપ્યું। ફરી સવાલ પૂછતા ઊંચા અવાજે ટીડીઓએ જવાબ આપ્યો કે મેં કહ્યું ને તપાસ કરાવું છું। 5 મિનિટ હોય કે 5 કલાક તપાસ કરાવું છું। ટીડીઓ ગુસ્સે ભરાઈ ગયા અને ઊંચા અવાજે જવાબ આપવા લાગ્યા।